સૌ મિત્રોને જય માતાજી। હું અત્યારે આવી ગયો છું લાઠીમાં આપણે ઘનશ્યામભાઈ શંકરની વાડીએ, જ્યાં આપણે ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી, જેને પ્રાકૃતિક ખેતી કહેવાય, એમાં પણ મિશ્ર પાક એટલે શું ખબર છે? તમે બધા એમ કહો ને કે મરસું, દેશી મરસું દવા વગર થાય જ નહીં। આ ઓર્ગેનિક પદ્ધતિથી, પ્રાકૃતિક પદ્ધતિથી, દવા વગર, અને કેવા ટોપ ક્વોલિટીનું મરસું તમને હું બતાવું, અને કેવો પણ આમ કેટલો લૂમ ઝૂમ પાક, એમ પ્રોડક્શન કેટલું બધું છે। અને આ એરંડા તો એરંડા 8 થોડા ઘાઘા બીજો મૌસી આ બે ચાર લઈ લો, આગળ લઈ જાઓ, આ બે ચાર લઈ લો, કેવા હવે હું તમને એરંડાની લૂમ બતાવું। આમ તો 8 ફીટની, ખાલી 8 જોવો તમે એને એમ એની હાઈટ કેટલા ફૂટ ઉપર છે। આમ તો આ લૂમ જો કેવડી લાંબી છે। આ બધી લૂમ, ઓલી લૂમ એનથી મોટી છે, તમને ઝૂમ કરીને બતાવું। જો આ વેસલી લૂમ, ઈ સાઈ તો ઊભા ઈ લૂમ છો આવડી આ એરિયા મોટા મોટી લૂમ જો કેવડી છે। તમે આ જો પ્રાકૃતિક ખેતી છે આપડી। આ લૂમ જો કેવડી છે। પ્રાકૃતિક ખેતી અને મિશ્ર પાક છે। એમાં કપાસ છે, આમાં કપાસ છે, મરસું છે, અને આ એરંડા છે, ત્રણેય મિક્સ પાક છે। જો કેવાનું ઉત્પાદન છે, આમાં હું ભાઈ આ ઉપયોગ કરે છે, હું છે એનો માવજત કેવી કાળજી છે, આ બધી પ્રાકૃતિક ખેતીથી કેમ કર્યું છે તમને બતાવવું, અને આપણે આ ભાઈ વાત કરશું બધી કેમ તમે આ બધું ઉત્પાદન કર્યું। જો આમાં કપા વતન છે, આ એરંડા તમે જોયા, આ કપાસ જોયો, કપાસ જોવો, જે આ કપાસ ચાલુ છે, આમાં મરસું જોવો, આ મરસું જોવો, આ ટોપ ક્વોલિટીના મરસા જોવો, દેશી, એમાં દવા નથી છાંટી, કોઈ વસ્તુ નહીં। આ મરસું છે, કપાસ છે, અને આ એરંડા છે। આ જો દેશી મરસા છે, આમ જો કઈ ઘટે અહીંયા પડ્યા જો આ બધા મરસું આપણે ઘનશ્યામભાઈ મરસું ક્યારે તમે આ સોંપ્યું હતું બધું? આ મરસું આપણે સોંપ્યું માનો ને શ્રાવણ મહિનામાં રોપ સોંપ્યો હતો આપણે। એવડા વાવ્યા ને ત્યારે આ કપાસમાં રોપ સોંપ્યો હતો, અને વચ્ચે એરંડા વાવ્યા હતા। એરંડાનું કેવડું ઉત્પાદન થાય વીઘે? એવડાનું જે લોકો આંટો મારવા આવે ને ગામમાંથી, ઈ એવું કે છે કે 35-40 મણ વીઘે ફગે નહીં, અને ઈ કે તાલુકામાં અમે આવા એરંડા ક્યાંય જોયા જ નથી। માનો કોઈ દુધાળાથી આવે, કોઈ અકાળાથી આવે, ઘણા ને મેં બોલાવ્યા, આપણે સાજીભાઈ મિત્ર હોય ને, મેં કીધું તમે આવો જોવા, સરસ ખેતી છે આ બધી એમ। એટલે ઈ એવું કે 35-40 મણ તો થવા જ જોઈએ એમ, આવા એરંડા અમે ક્યાંય જોયા જ નથી કે અહીં જોવા। આ જો મરસું, આ મરસું તમે શું માવજત કરો છો એ તમે જણાવો જરા। મરસાની માવજતમાં તો આપણે છે ને વચ્ચે શરૂમાં થ્રિપ્સનો બહુ રોગ હતો ને, તો હિંગ, હળદર અને અજમાસ્ત્રનો છંટકાવ આપણે 6-7 દીએ કર્યો હતો, બરાબર। પછી આપણે ખાટી સાસ તાંબ્રવાળી, બસ એની સિવાય પછી બીજું કાંઈ આમાં કરી જ નથી। આ છે ઓર્ગેનિક મરસું, ઓર્ગેનિક દેશી, પ્યોર દેશી। તમારો પગમાં બહુ સરસ છે, જોવો ઈ જો આખી, આ જો તમને દેખાતા હશે, કોઈ પણ દવા નથી, ઓર્ગેનિક છે, આ દેશી મરસું, નકર દવા વગર થાય નહીં। અને નવી ફૂટ બધી તમે જોવો, નવો ફાલ જો છે, નવો ફાલ અહીંયા, અને આ દવા વગર જો એની કુણે અને પાછા એવડા એવા એમાંય કાંઈ ઘટે નહીં। આ કયું બિયારણ છે એરંડાનું? એરંડાનું છે આ ઓરેન્જ કંપનીનો સુમો છે। કેવડી મારી જેવડી મરસી જોવો તમે, આ મરસી 600 ફૂટનો છોડ છે મરસીનો, મારી જેવડો છે જોવો, અને વળી ફાલે સરસ છે બધી। કપા, મરસું ને એરંડા મિશ્ર પાક છે, તમને આમાં દેખાતો હશે। શરૂઆત થઈ આની આમ, તમે ક્યાં તમે સિરીઝ બાંધી હોય ને એમ મૌજીભાઈ, 3 લાઈન જોઈ લો, ઓલી જોઈ લો, જો બધા ઈ। આ કયું મરસું છે? આ દેશી મરસું જ છે આપણે। બીજું તમે શું કરો છો મિશ્ર પાકમાં? મિશ્ર પાકમાં તો આ કઠોળ બધું કપાસની ભેગું આપણે વાવી, એનું પણ રિઝલ્ટ બહુ સારું હોય। ચોળી છે, અડદ છે, મગ છે, એ બધા કપાસના લાઈનમાં વાવો ને તમે, એટલે રનિંગ કપાસ કરતા 1.5 ફૂટ કપાસ તમારો ઊંચો થઈ જાય, એવી ગેરંટી છે આપણી। મરસું ટોપ ક્વોલિટીનું છે, આમ જો બધું સાઈઝ વાળું બધું। આ જો આ બધું સાઈઝ વાળું લાંબુ મરસું। મરસું છે, આમ ઢળી ગઈ મરસી છે, લાલ, ક્યાંય બગાડ નહીં, બગાડ। આનું તમે ચટણી પાવડર કરવાના કે? ચટણી પાવડર જ આપણે કરવાનો છે। આ ચટણી પાવડર શું કિલો થાય? ગયા વર્ષે 350 રૂપિયા આપણે વેચ્યો તો, ગયા વર્ષે, પણ ઓણ તો ભાવ ઘણો આનો હાર્ડ છે, મતલબ ઉત્પાદન હાવ ઓછું છે કે નહીં, એ તો કાંઈ ઘટે જ નહીં એમાં, એ જોરદાર। તમે જો લોકો ઓર્ગેનિક મરસું વેચે છે, પાછું 330 નું કિલો મળે છે। નો મળે 330, મેં એ જ વિચાર કે 330 નો 400 રૂપિયા, અરે પ્રાકૃતિક શું કહેવાય, પેસ્ટિસાઇડ વાળા તો 330 નથી દેતા, એ 350 નું વેચે, તો આ તો 400 ઉપર નું હોય। 400 ઉપર નું થવું જોઈએ, બરાબર છે તમારી વાત છે।
મરસું ટોપ ક્વોલિટીનું છે અને હારે હારે કપાય છે કપાસ છે. અને ભાઈ હારે હારે એવડાનું પણ સારું નવાઈ ઉત્પાદન નવાઈ લીધું છે. મરચાં આવે છે તમે જો આમાં નવી આવક છે જો આ લીલું મરસું છે બધું બરાબર હા જો છે લીલું. હા પછી આ મરસાની ખાસિયત જોવો તમે ઊંચા મરસા થાય ઊંચા માવજી હા હા જો ઉપર 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 મરસા થાય ડીટિયા ઉપર જાય. આમાં આ કૂણો છોડ તમે જોવો મારી જેવડો આમાં ક્યાંય એક પાન ખરાબ નહીં એક પાન ખરાબ નહીં જોવો તમે છે મસ્ત એકદમ વરસાઈ લીલા તમારા હાથ પાસે છે જોવો. આની સાઈઝ જોવો તમે સરસ હાલો લઈ લીધું. જોવો આ. ખૂબ સારી માત્રામાં મરચા હમ. છે. એક નંબર ક્વોલિટી છે. આમ જો હારે કપા હોતો છે. આ કપા છે, આ કપા હી સરસ કપા નથી. રાખવાનો કે કપા કાઢવાનો? રાખો જ રાખો, નો રાખો તો કાઢી નાખો તો કઈ વાંધો નથી આવતો. કટિંગ કરીને કપાસ કાઢી નાખો ને આને તો શું છે કપાસના મૂળ હારે મતલબ છે, ઠીક. કપાસના છોડ હારે કાંઈ મતલબ એક નથી. મૂળિયા કામ કરે છે આમાં. મૂળિયા કામ ખૂબ આપે એમ બે ને પડે મરસીને ને કપાસને બહુ સારું પડે. એવું છે. આમાં ક્યારેય રોગ જ બહુ નથી આવ્યો એટલો બધો હેવી એટેક. મારે આવતા વરે મરસી નાખવું કપા હારે. નાખી જ દેવાય, મરસી બહુ સરસ થાય ભાઈ. એવડાનું એક વાર આમ વાટ કરી નાખ્યું. હા ત્રણ વાર વાટી લીધા. આવી ત્રણ વાર હા, ત્રણ વાર ઉત્પાદન લઈ લીધું ને તોય જો અહીં ક્યાંક ક્યાંક ઢગલા પીડા છે. ઢગલા પડ્યા જ છે આપણે લીધેલા. ત્રણેક વાર લણી અને હજી આમાં કેટલી વીણ આવશે હજી? હજી આમાં 3-4 વીણી આવશે. એમ? હા 100% 40 મણ થવાના એવડે ઈ પાક્કું છે આખી સીઝન ના? આખી સીઝન ના. હા આ કેટલા વીઘાના છે? આ છે 6 વીઘાનો બ્લોક. 100 વીઘા. હા જો આ હેર્વેસ્ટિંગ કરેલા જો અહીં પીડ્યા, હા. તેમ ગાળે ગાળે બધે પીડ્યા, જો સામે પીડ્યા છે. હમ ખૂબ સરસ છે આ મરસી. તમે જોવો એકવાર આમાં કોઈ પ્રકારનો રોગ નહીં આને. જો તમારી જેવડી હાઈટમાં માવજીભાઈ, આ એકદમ કોણી. કુણી માખણ જેવી મરસી એમ. અને ફાલે પુષ્કળ એમ. જો આમ બધે જો નવો ફાલ આવ્યો છે. છે નવો ફાલ? હા તો આમાં છે નવો ફાલ હા એમ. આ બધું નવું મરસું થઈ જવાનું. અને આ એકદમ ખરાબ નથી થતું. અત્યારે સાયો પડે કે નહીં એરંડાના બે સાઈડ, હા 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 એટલે ખરાબ ન થાય મરસું. એવું છે. આ કેવડી છે સાઈઝ? જો મિત્રો આ મિશ્ર પાકમાં આવો બધો ફાયદો થાય. તમે મિશ્ર પાક કરો ને એટલે કોઈ જાતના રોગ ન લાગે અને તડકો વાયુ જે કાંઈ નડતું હોય ને એમાં નડે નહીં પાછું, એટલે ક્વોલિટી ટોપ થાય. જો આ ભાઈનું મરસું જોવો તમે, આવું જો તડકાના છાયાના લીધે. એ આખો છોડ લાલ છોડ છે જો. ઠેક સુધી મરસાથી ભરેલી છે મારી જેવડી મરસી. હા એને આમ તો નવા ફૂલ અહીંયા આવેલા જો. હા. નવું ફૂલ જો આવ્યું છે નવું વ્હાઈટ એકદમ. ઘણા મને મિત્રો કહેતા હોય કે રેશમ પટ્ટો મરસામાં એટલી દવા છાંટવી પડે તો કેન્સર બહુ, એટલે એના કારણે કેન્સર થાય દેખાડો છે. છોડ આખો ટમેચિયા ટાંગ્યા હોય એમ છે ને, સીરી ટાંગી હોય. હા તો એ મરસી ઈ આપણે કમોસમી વરસાદ છો ને એમાં કપાસનો છોડ સુકાઈ ગયો છે. હા બાકી છે કપાસ અને મરસી મિક્સમાં જ છે બે. હા. અને અહીંયા તમે દવા વગરનું મરસું કીધું. હાવ દવા વગરનું, કોઈ દવા નહીં, કોઈ પ્રકારની દવા નહીં, કોઈ દવા નહીં, કોઈ ડીએપી યુરિયા કોઈ વસ્તુ નહીં આમાં. સારું કહેવાય તમે આ પ્રાકૃતિક ખેતી ને હારે આઈસ્ક્રીમનું કોઠીનું બધું કરી લ્યો છો, નકર આમાં પેલા થાકી જાય. થાકી જાય, સાચી વાત છે. ના ઈ જો તમારી જેવડી જ હાઈટમાં તે બધી રીતે. હા હા ભાઈ ફાલે જો ને કુણે પણ વધે છે. હાઈ ક્લાસ છે આમ જોવો તમે. જો આ લાલ મરચું. હા હા કેવડું મરચું. મરચું આ કયું આ કયું ઈ કહેવાય? આમાં નીકળ્યો છે છોડ. આમ નહીં, આ બીજા દેશનું છે કાકા. એવું છે? હા. આ સીધું આમ ઉપર મરચું થાય ટૂંકમાં. આ બધું રૂમ ઝૂમ. આ બોલરના દિયા છે. ઠેર આ કપા આ કપાસ છે. કપાસ રાખ્યો જ છે આપણે, ઈ સારું થાય. હજી ઝીંડવા છે હો. હા. આમ જો ઈ છે એક આ સાઈડમાં લઈ લો તો આમાં બહુ છે મરચી અહીંયા. આ જો તમે આ ડાળી. એ હા સરસ. તો મિત્રો આવો હતો મિશ્ર પાક.
કપાસ સાથે મરસું અને એરંડા તમે જોવો કેવડી કેવડી લૂમ છે. આ લૂમ તમે જોવો કેટલા ફૂટની છે. એ લૂમ તો બહુ લાંબી છે. 1 2 3 3.5 ફૂટ જેવી લાગે. 3.5 થી 4 ફૂટ બાકી 7 વેદ ને 8 વેદ થાય છે. કેટલી? હા આમાં ફાલ નવો સરસ બેઠો છે, ઝીણા ઝીણા. હા હવે આપણે શું બતાવવાનું છે? બસ હવે તો આવી ગયું બતાવવાનું હતું એ બધું આપણું તમતાર. જો કેટલો નકોર અને નરવો છે આમ જો આ છોડવો. આમાં કાંઈ નથી કર્યું. આ છે કપાની હારે, એરડાની કપાની હારે.